તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો ગાઈસ, આજના વિડીયોમાં આપણે જાણશું આપણે ઓટોમેટિક જે ચેન્જિંગ વોલપેપર છે એને બંધ કેવી રીતે કરવા. જ્યારે પણ આપણે નવો ફોન લઈએ ને ત્યાં આજના ફોનમાં એક ઓપ્શન આવે છે કે ભાઈ જે વોલપેપર છે જોઈ શકો છો કંઈક આ રીતે ઓટોમેટિક રીતે એમ ચેન્જ થાય છે. જેટલી વાર તમે લોક અનલોક કરશો ને એટલી જ વાર આમ વોલપેપર ચેન્જ થઈ જશે. તો આનાથી ઘણા લોકો કંટાળી જાય છે અને ઘણા લોકોને આ પસંદ આવે છે, ઘણા લોકોને પસંદ નથી આવતું. તો જો તમને આ વોલપેપર્સ પસંદ ના આવતા હોય તો તમારે આને બંધ કરવા હોય તો તમે કેવી રીતે કરી શકો એ આજના વિડીયોમાં જાણશું. તો ગાઈસ, આજનો નાનકડો વિડીયો એવો લાસ્ટ સુધી જોઈ લેજો. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. સો ગાઈસ, સૌથી પહેલાં તો તમારે સેટિંગ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. બધાના ફોનમાં સેટિંગ એપ્લિકેશન હોય જ છે, એને ઓપન કરી લેવાનું છે. સેટિંગ ઓપન કરી તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવશે. ઘણા બધા ઓપ્શન આવી જશે. એમાંથી તમારે ઉપરની સાઈડ સ્ક્રોલિંગ કરી અને એક ઓપ્શન છે વોલપેપર ઇન સ્ટાઇલ, એની ઉપર ક્લિક કરવાનું છે. વોલપેપર ઇન સ્ટાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે. હવે અહીંયા એક ઓપ્શન છે ચેન્જ વોલપેપર, જો આ રીતનું કંઈક ઓપ્શન છે, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ચેન્જ વોલપેપર ઉપર ક્લિક કરશો એટલે બોલો વોલપેપર્સ આવી જશે. હવે તમારે આમાં પણ ઉપરની સાઈડ સ્ક્રોલિંગ કરવાનું છે. ઉપરની સાઈડ સ્ક્રોલ કરશો એટલે એક ઓપ્શન હશે વોલપેપર સર્વિસીસનું, કંઈક આ રીતનું, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને તમારે જે ગ્લાન્સવાળું ઓન હશે તો તમારે આને શું ગ્લાન્સવાળું કે ડાયનેમિક વાળું કોઈ પણ તમારે ઓન હશે તો આવી રીતે વોલપેપર આવશે. હવે તમારે એને નો કરી અને અપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વોલપેપર છે એ હવે સેટ થઈ જશે. અને હવે તમે એને ગમે એટલી વાર અનલોક કરશો તમારું જે વોલપેપર છે બદલી નહીં થાય. તો ગાઈસ, આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો અહીં આવતા છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.